टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. આ તરફ નવા મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળવાની છે, જ્યાં ગાંધીનગરમાં આજે સાંજે 5:30 કલાકે કેબિનેટ બેઠક મળશે અને સ્વર્ણિમ સંકુલ 1ના કેબિનેટ હોલમાં બેઠક મળવાની છે. IAS અધિકારીઓ સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે. તો નવા મંત્રીમંડળની આ પહેલી કેબિનેટ બેઠક આજે સાંજે 5:30 કલાકે કેબિનેટની બેઠક મળવાની છે. સ્વર્ણિમ સંકુલ 1માં કેબિનેટની આ બેઠક તેને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને સાથે સાથે IAS અધિકારીઓ સહિતના અધિકારીઓ પણ આ કેબિનેટની બેઠકમાં જોડાવાના છે અને હવે નવી ટીમના નવા મિશનની શરૂઆત થઈ ચૂકી છે. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના શપથ સમારોહ પૂર્ણ થયા છે. હવે મંત્રીઓને ખાતા ફાળવણીને લઈને કેબિનેટ બેઠક જે છે તે બોલાવવામાં આવી છે. હજુ સુધી કેબિનેટ બેઠકનો સમય જે છે તે નક્કી નથી થયો, પરંતુ સ્વર્ણિમ સંકુલ 1ના તાપી હોલની બાજુમાં જે આવેલો જે છે તે કેબિનેટ હોલ જે છે એટલે કે મંત્રીમંડળનો જે હોલ છે તે હોલની અંદર જે છે તે કેબિનેટ બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. કેબિનેટ હોલની અંદર તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે થઈ ચૂકી છે, પરંતુ સત્તાવાર રીતે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સમય આવે ત્યારબાદ અહીંયા આગળ જે છે તે કેબિનેટ બેઠક માટે તમામ નવનિયુક્ત મંત્રીઓ પહોંચશે. આ ઉપરાંત IAS અધિકારીઓ પણ આગળ પહોંચશે અને ત્યારબાદ મુખ્યમંત્રી જે છે તે સત્તાવાર રીતે નવનિયુક્ત મંત્રીઓને જે છે તે કેબિનેટની અંદર કયા ખાતાની જવાબદારી લેવાની છે તેના પોર્ટફોલિયોની જે છે તે જાહેરાત કરશે. એટલે કે કયા મંત્રીને કયા વિભાગમાં કામગીરી આવનારા દિવસોમાં કરવાની છે તેની સત્તાવાર રીતે જાહેરાત આ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર. સર્વે પત્રકાર ભાઈઓને અને બહેનોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા. હવે પછી એ કેબિનેટમાં ખબર પડી જશે. ઓકે, તો નવું મંત્રીમંડળ અને આ નવું મિશન, ભૂપેન્દ્ર પટેલની સરકારને હવે નવું મંત્રીમંડળ અને સાથે જ આ નવા વર્ષની શરૂઆત કયા કયા મિશનો, કયા કયા પડકારો લઈને આવી રહી છે, કારણ કે આ નવી સરકાર અને નવા ચહેરાઓ પણ જોવા મળ્યા છે. કયા જ્ઞાતિગત સમીકરણો રહ્યા, કેટલા પડકારો આવવાના છે અને શું ભાજપના મિશન 2027 પરના કોઈ સંકેતો જોવા મળી રહ્યા છે, આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જીતુ જોબનપુત્રા, વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે, સાથે વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ વરિયા અને સુનિલભાઈ જોશી પણ આપણી સાથે આ ચર્ચામાં ભાગ લેવાના છે. આપ તમામનું સ્વાગત કરીશું. સુનિલભાઈ જોશી, સૌ પહેલાં તો આપને પૂછીશ કે જે રીતે આ નવી સરકાર અને જેટલા નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે, જ્ઞાતિગત સમીકરણો શું રહ્યા છે આની પાછળ? પરફોર્મિંગ જે પ્રધાનો હતા એમને વિદાય કરી અને પોકેટ વાઇઝ દક્ષિણ, ઉત્તર, સૌરાષ્ટ્ર અને ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાત એમને બેલેન્સ કરવાની કોશિશ થઈ છે. જ્ઞાતિગત સમીકરણોમાં ટ્રાઇબલ, પાટીદાર અને OBC ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે અને રેવાબા જેવા ક્ષત્રિય સમાજના અને મહિલા અગ્રણી સહિત બેલેન્સ ક્યાંક ને ક્યાંક કરાયું છે અને કુલ 3 મહિલા પ્રધાનો છે અને બાકી દરેક પાર્ટમાં જ્ઞાતિ વાઇઝ બેલેન્સ થઈ ગયું છે. બિલકુલ બિલકુલ. અને નરેશભાઈ, આ વખતે શું એવું લાગ્યું છે, કારણ કે જે આપણે જેટલી ચર્ચાઓ ચાલી હતી એ ચર્ચાઓમાં અમુક જે નવા ચહેરાને ક્યાંક સ્થાન મળવાનું હતું ને તે નથી જોવા મળી રહ્યા મંત્રીમંડળમાં. આપને શું લાગે છે, કઈ કઈ ચર્ચાઓ રહી હતી અને કયા કયા ચર્ચાઓ જે નથી જોવા મળી તેના પાછળના કારણો કયા હોઈ શકે? પહેલી વાત તો ભૂપેન્દ્ર પટેલ જે સરકાર છે એનું મંત્રીમંડળનું કદ ટૂંકું હતું અને વિસ્તારિત કરાયું છે અને સાથે પુનર્રચના પણ થઈ છે. મૂળ વાત એ છે કે એક ચર્ચા એવી ચાલી હતી કે જયેશ રાદડિયા છે એનો સમાવેશ થશે, એટલે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તમામ પત્રકારો, રાજકીય વિશ્લેષકો અને રાજકીય વર્તુળો પણ એવું માનતા હતા કે જયેશ રાદડિયાની પસંદગી થશે, પરંતુ એ પસંદગી થઈ નથી. એ નથી થઈ એના
કારણો, અને એમાં પણ રાજકોટ તો નોંધારું બની ગયું એમ રાજકોટનું તો કોઈ એક પણ પ્રતિનિધિત્વ રાજકોટમાંથી આપવામાં આવ્યું નથી. એક તરફ આપણે એવું કહીએ કે સૌરાષ્ટ્રને જે અન્યાય થતો હતો, ખાસ કરીને પાટીદાર સમાજ સૌરાષ્ટ્રના છે એને ઓછી પ્રતિનિધિત્વ હતું, તો એ બંને સચવાયું છે, પરંતુ રાજકોટ એકલું અટલું પડી ગયું હોય નોંધારું એવું લાગે છે. આ નહીં થવાનું કારણ કદાચ પાર્ટીએ એક એવી નોંધ લીધી હોય, અને સૌથી મોટો સંકેત તો CR પાટીલે એના વિદાય સમારોહમાં કહી દીધું હતું અને મેન્ડેટની પણ વાત કરી હતી. તે છતાં એવી ધારણા હતી કે અમિત શાહ આવ્યા અને જયેશ રાદડિયાને ત્યાં ગયા તો કદાચ એમને ચાન્સ મળે, ને સામે ગોપાલ ઇટાલિયાનું ફેક્ટરને જો તમારે કાપવું હોય તો એમાં જયેશ રાદડિયા એની જે ભૂમિકા છે મહત્ત્વની રહી. પરંતુ સૌથી મોટી બાબત તો આ છે. બાકી તમામ રીતે જોઈએ તો મંત્રીમંડળને જે બનાવવામાં આવ્યું છે એમાં મહિલાની પણ સંખ્યા વધારવામાં આવી છે, અને એ સરકાર માટે પણ એક જરૂરી એટલે હતું કે તમે જ્યારે મહિલા અનામતની વાત કરતા હતા અને ફક્ત એક મહિલાને મંત્રી બનાવીને સંતોષ માન્યો હતો એના સામે, એટલે મહિલાના સમાવેશથી એક બાબત એ પણ થઈ જતી હોય છે કે તમે એની સાથે જ્ઞાતિ ફેક્ટર પણ સચવાઈ જતું હોય છે, અને પ્રદેશનું જે આપણું બેલેન્સ કરવાનું હોય તો એ પણ સચવાઈ જાય. એટલે મહિલાના જે સમાવેશ થતો એનાથી 3 થી 3 તમારા હેતુ પાર પડી જતા હોય છે. પુરુષોમાં એ લગભગ 1-2 હોય તો ઘટતું હોય છે. એટલે એ પ્રકારે જોઈએ તો ઓબીસીને પણ પ્રાધાન્ય આપવાની એક જે વાત હતી એ પણ ઓબીસી છે. આદિવાસીની વાત કરીએ તો આદિવાસીમાં હું પહેલાં દક્ષિણ ગુજરાતની ફોકસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર, અને એમાં પણ સુરતમાં તો હર્ષ સંઘવી હવે નાયબ મુખ્યમંત્રી તરીકે બની ગયા છે અને સૌથી નાની વયના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. તો સુરતની અંદર એક મંત્રી જરૂર ઓછા થયા છે, પણ દક્ષિણ ગુજરાતમાં એક મંત્રીનો વધારો થયો છે. સાથે એક કેબિનેટ મંત્રી પણ મળ્યા છે, એટલે એક કેબિનેટ હતા એની જગ્યાએ 2 કેબિનેટ મંત્રી ફાળવાયા છે. એટલે દક્ષિણ ગુજરાતમાં તો નર્મદા જિલ્લાને અમે દક્ષિણ ગુજરાતમાં લઈએ છીએ, તો નર્મદા જિલ્લા સિવાય તમામ જિલ્લાને પ્રતિનિધિત્વ આ મંત્રીમંડળનું જે વિસ્તાર કે પુનર્રચના થઈ એમાં થઈ છે. આદિવાસી, કારણ કે ચેતર વસાવા અહીંયા બહુ મોટું એક ફેક્ટર બની ગયું છે, તો એના માટે એક આદિવાસી જે છે મંત્રી કુંવરજી હળપતિને હટાવીને એની જગ્યાએ યુવા ચહેરો જે સોનગઢના નિઝરના જે ધારાસભ્ય છે, નર્મદ યુનિવર્સિટીમાં પણ એ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે એવા જયરામ ગામિતને લીધા છે, અને બહુ અનુભવી ભૂતકાળમાં પણ મંત્રી રહી ચૂકેલા એવા નરેશ પટેલને પણ કેબિનેટ મંત્રી બનાવ્યા છે. ઓવરઓલ આખા મંત્રીમંડળની વાત કરીએ તો જે જૂના સુનિલભાઈએ કહ્યું એમ જે નોન પરફોર્મિંગ એસેટ જેવા હતા અને જે કલંકમાં કંઈક ને કંઈક સંડોવાયેલા હતા એવા મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે. અને સાથે સાથે પાર્ટી એક સંકેત એવો જરૂર આપ્યો છે કે તમે કદાચ કદાવર હો તો અમે એવા લોકોને કંઈ એના એટલા માત્રથી તમે સમાવેશ નહીં કરી શકું. પક્ષની જે લોખંડી ડિસિપ્લિન છે એની તમારે જાળવણી કરવી પડશે. રહી વાત અમરેલી જિલ્લાને પણ કૌશિક વેકરિયાનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, અને એનો ઓડિયો વાયરલ થયો હતો અને અમે તમામે જોયો હતો તો એવું હતું કે કદાચ કૌશિક વેકરિયા જેવાની પસંદગી નહીં થાય, પરંતુ પાર્ટીએ એની પણ પસંદગી કરી છે. એટલે જે અમુક બાબતો છે મંત્રીમંડળની અંદર, હું માનું છું કે અત્યારની જે છે પરિસ્થિતિ સામે 27 તો દૂરની વાત છે, એ પહેલાં જ તમારે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવવાની છે એ ફેસ કરવાની છે. એને ધ્યાને રાખીને આખું મંત્રીમંડળનું જે પુનર્રચના કરવામાં આવી છે એ છે. અને બીજું કે સરકારની ભારતીય જનતા પાર્ટીની એક બહુ મોટી એક સ્ટ્રેટેજી કે વ્યૂહરચના એવી હોય કે તમે આખું ચહેરા બદલાઈ નાખો. એટલે ધારો કે કોઈને પ્રજા રોષ હોય તો એ પ્રજા રોષને થોડોક શાંત પડી શકે, નવા લોકો સાથે કામ કરવાનું હોય, નવા લોકો સાથે જોડાવાનું હોય, તો એ પ્રમાણે મંત્રીમંડળ. બાકી જો પ્રશ્નો હવે આ મંત્રીમંડળ પાર ત્યારે જ ગણાશે જ્યારે જે પ્રજા પ્રશ્નો આપણે જોઈએ છે, સળગતા પ્રશ્નોની વાત હોય, શિક્ષણના વાત છે, શિક્ષણના પ્રશ્નો છે એ હલ થાય તો ઠીક છે. બાકી મંત્રીમંડળ મારી દ્રષ્ટિએ તો ખરેખર લાયકાત તો પહેલાં પણ પ્રદેશ, અને બીજું કે તમે જ્ઞાતિ જાતિના સમીકરણોથી જ કોઈ મોટા ભાગના વ્યક્તિઓની આપણે ત્યાં પસંદગી કરવામાં આવે છે. તો એ રીતે જોઈએ તો ખૂબ સંતુલિત મંત્રીમંડળ અત્યારે લાગી રહ્યું છે. બિલકુલ. અને જીતુભાઈ, બીજું એ પણ અત્યારે સૌ પહેલાં તો આપ આને કેવી રીતે જો છો, નવી મંત્રીમંડળની રચના, કયા સમીકરણો આપે જે રીતે આપે પણ જે અનુમાન લગાવ્યા હશે ને તે રીતે કેટલા આવ્યા કેટલા નહીં, અને શું આની પાછળ રચના રહી હતી અને કયા પરિબળો કામ લાગી ગયા છે તે પણ આપણે જાણીશું. અને સાથે એ પણ જાણવું છે કે હવે જે સૌથી યુવા વયના હવે તો ડેપ્યુટી CM આપણને મળી ચૂક્યા છે, એને આપ કેવી રીતે જોશો?
જો નરેશભાઈ જે રીતે કહ્યું ને, આ જે મંત્રીમંડળની જે રચના પુનર્રચના થઈ છે એમાં બધી જગ્યાએ સંતુલન જાળવવાનો પૂરેપૂરો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. જ્ઞાતિ વાઇઝ જોવા જાઓ, ઝોન વાઇઝ જોવા જાઓ કે જિલ્લા વાઇઝ જોવા જાઓ, એ રીતે તમામનો સમાવેશ કર્યો છે. મહિલાને બી જે પાછલા મંત્રીમંડળની અંદર 1નું હતું એની જગ્યાએ 3ને આપ્યું છે. પરંતુ હવે પ્રશ્ન સૌથી પહેલો સંતુલિત ભલે છે, પણ જે રીતે હમણાં આગળ નરેશભાઈએ બી કહ્યું કે હવે એમની કામગીરી કઈ રહેશે આવનારા 2.5 વર્ષની અંદર, એના પર સૌથી વધારે નિર્ભર રહે છે. જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રશ્નોનો હલ કઈ રીતે કરવો અને કઈ રીતે એનું પરિણામ આપવું. પાછલી આપણે મંત્રીમંડળની અંદર જોયું હતું તો કે 3 કે 4 જ ફેસ સરકારના બહાર દેખાતા હતા, એના સિવાયના બધા નિષ્ક્રિય હતા અને યા તો કોઈક ને કોઈક ભ્રષ્ટાચારની અંદર ખરડાયેલા હતા. એટલે એવા મંત્રીઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે અને નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે એક આ લોકો માટે પણ એક ક્લેશન છે કે 2027ની અંદર જો એમને ટિકિટ લેવી હોય ને ફરી એક વાર આવવું હોય તો એમને કામગીરી તો 100% બતાવવી પડશે. અને આ વખતનું સંતુલન જે રીતે રાખ્યું છે કે જ્ઞાતિને જો પાટીદારોને પૂરતું મળ્યું છે, ઓબીસીને મળ્યું છે, SC/STને બી મળેલું છે, મહિલાઓનો બી સમાવેશ થયો છે અને પાછળથી જો શીખ લે અને જો કામગીરી કરે. બાકી છેલ્લા આપણે 1.5-2 વર્ષની અંદર જોયું છે કે પ્રજાના પ્રશ્નો, ઇવન ધારાસભ્યોએ બી પોતે નારાજગી દર્શાવી છે કે ભાઈ અમારા કામો થતા નથી, અધિકારીઓ અમારા કામો નથી કરતા. એટલે આવનારા મંત્રીમંડળ તો સૌથી પહેલું કામ એ કરવું પડશે કે અધિકારીઓ પાસેથી કામ કઈ રીતે લેવું, પ્રજાના પ્રશ્નોને જે કંઈ છે એનો કઈ રીતે તાલમેલ બંને વચ્ચે લાવી અને એનું સોલ્યુશન લાવવું. અને તરત જ 2 કે 2.5-3 મહિનાની અંદર સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે. એની અંદર જે ટાર્ગેટ્સો છે, જે અત્યાર સુધી એ લોકોએ એચીવ કર્યું છે એને મેન્ટેન કરવાનું છે. એ મેન્ટેન કરવા માટે જે નારાજગી છે, એક તો પાયાના કાર્યકર્તા બી નારાજ છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ નારાજ છે. એટલે બધી જે નારાજગી છે એ આજથી જ સાંજથી જ એમને એના પર કામગીરી કરવી પડશે પોતપોતાના વિસ્તારમાં, પોતપોતાના મંત્રાલયની અંદર. અને જો નહીં કરે તો સૌથી પહેલું જ રિઝલ્ટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જ આપણને જોવા મળી જશે. પ્રજા ખરેખર ત્રસ્ત થઈ ગઈ છે. એટલે આ મંત્રીમંડળની જે પુનઃરચના કરવામાં આવી છે તો એનું પણ કારણ એ જ છે કે પ્રજાને પ્રોબ્લેમ હતા, ન મંત્રીઓ ધ્યાન આપતા હતા, ન એમના કામો થતા હતા. અંદર અધિકારીઓ, ચૂંટાયેલી પાક અને સરકારી પાક એ બંને વચ્ચે તાલમેલ નહોતો જોવા મળતો. અને ઘણી વખત CMએ બી જાહેર મંચ પરથી આની ટીકા કરેલી છે અને સૂચનાઓ આપેલી છે. એટલે હવે પરિસ્થિતિ એ છે કે ભૂપેન્દ્રભાઈ આ જે નવી ટીમ આવી છે, પાછલા જે ટીમોએ જે ભૂલો કરી છે એની સુધારીને નવી ટીમ પાસેથી કઈ રીતે કામ લે છે. અને હવે એક ડેપ્યુટી CM પણ મળ્યા છે. એટલે ડેપ્યુટી CMનું બી રોલ હર્ષભાઈનો બી હવે વધવાનો છે કે હર્ષભાઈ હવે કઈ રીતે કામ લઈ રહ્યા છે. કારણ કે હવે જે હમણાં જ 5:30 પછી દરેકને ખાતાની ફાળવણી થઈ જશે અને કોને કયું ખાતાની અંદર કામ કરવાનું છે અને કઈ રીતે કામ કરવાનું છે એની સૂચનાઓ આજ સાંજથી જ શરૂ થઈ જશે. હવે સમય ઓછો છે અને પરફોર્મન્સ વધારે આપવાનું છે. પ્રજાની સૌથી પહેલાં તો પ્રજાની નારાજગી દૂર કરવાની છે. સરકારે સંતુલિત તમને આખું મંત્રીમંડળ સેટ કરીને આપ્યું છે, જ્ઞાતિવાદ સેટ કરી આપ્યા છે, ઝોન વાઇઝ સેટ કરીને આપ્યું છે તમને. ઇવન ગઈકાલે અમે એક ડિબેટની અંદર કહ્યું હતું કે ભાઈ જિલ્લા વાઇઝ પણ આ રીતે પ્રતિનિધિત્વ આપવાનો આ વખતે પ્રયત્ન કરશે કે 33 જિલ્લા છે એમાં સૌથી વધુમાં વધુ જિલ્લાને પ્રતિનિધિત્વ મળે, જેથી એ લોકોની કામગીરી જિલ્લા વાઇઝ પણ થાય, એમને જવાબદારી પણ જિલ્લા વાઇઝ સોંપાય. અને હજુ 2 કે 3 જગ્યાએ એ લોકોને સંગઠનની અંદર કરવાનું બાકી છે, સચિવો નિમવાના બાકી છે, ખાસા સમયથી બોર્ડોની નિમણૂક બાકી છે. એ પણ જો વહેલામાં વહેલી તકે થઈ જાય તો પાછળ આવનારી ચૂંટણીની અંદર જે જોઈએ છે તે રિઝલ્ટ મળે. પણ જો પાછલા મંત્રીમંડળની અંદર જે થયું હતું કે માત્ર 4 જ મંત્રીઓ કામગીરી કરતા હતા કે 5 જ મંત્રીઓ કામગીરી કરતા હતા, બાકીના નિષ્ક્રિય હતા, જેમના પર ભ્રષ્ટાચારોના આરોપો થયા હતા અને પ્રજાના કામો નહોતા થતા, ચૂંટાયેલા પ્રતિનિધિઓના પણ કામો નહોતા થતા. એના કારણે જ આ મંત્રીમંડળની પુનઃરચના કરવામાં આવી છે. અને એટલી સ્પીડની અંદર કરવામાં આવી છે કે 4 કે 5 દિવસ તો મીડિયાને બી ઊંઘવા નથી મળ્યું. નહીં રોજ કલાક 2-4 કલાકે નવા ટ્વિસ્ટ આવે. ને ગઈકાલે આખી રાત જે ધમાસણ થયું છે એ સૌએ જોયું છે આપણે કે કેવું ધમાસણ થયું હતું. અને સવાર સુધી દરેક બેઠક નક્કી થાય, કેન્સલ થાય, દરેક બેઠક નક્કી થાય, કેન્સલ થાય, રાજ્યપાલ પાસે સમય લેવામાં આવે, રદ થાય અને પછી વહેલી સવારે રાજ્યપાલ પાસે જઈને રાજીનામા આપી દેવામાં આવે, નવું લિસ્ટ આપવામાં આવે. એવું જાણવા મળ્યું છે કે હાઈ કમાન્ડે બી લાસ્ટ મોમેન્ટ પર એવી તૈયારી કરી રાખવી પડી હતી કે એમને ગુજરાત તાત્કાલિક જવું પડશે અને કરવું પડશે આનું સોલ્યુશન. એટલે આના પ્રત્યાઘાત
આ મંત્રીમંડળ પૂર્ણ થયા બાદ દિવાળી બાદ બી હાઈકમાન્ડ આ લોકોને યા તો અહીં આવીને અથવા એક પછી એક લોકોને બોલાવીને કહેશે કે ભાઈ જે કંઈ થયું છે આ 2 દિવસની અંદર એમાં પાર્ટીની છબી બી ખરડાઈ છે. હજુ સુધી ઘણું બધું બહાર નથી આવ્યું ગઈકાલનું. એ ટૂંક સમયની અંદર ધીરે ધીરે બહાર આવશે કે ગઈકાલે કેટલું મોટું ધમાસણ થયું હતું અને હાઈકમાન્ડ ઉતરવા જેવું પરિણામ આવી ગયું હતું. એટલે હાઈકમાન્ડ બી હવે ચેતી જશે કે આ લોકો મંત્રીઓને જે મૂક્યા છે એ મંત્રીઓ પાસે કામ લેવું પડશે 2.5 વર્ષમાં, તો 156નો જે છે એચીવ થશે. નહીં તો ઇતિહાસ ગવાહ છે કે માધવસિંહ સોલંકી વખતે 151 સીટ આવ્યા બાદ કોંગ્રેસની પરિસ્થિતિ ત્યારબાદની તમે જોશો તો ડાઉન થઈને અત્યારે કઈ પરિસ્થિતિની અંદર છે. એટલે ભારતીય જનતા પાર્ટી આ વસ્તુ બહુ સારી રીતે જાણે છે કે ભાઈ હવે 156થી નીચે ઉતરવું છે કે 156 મેન્ટેન કરવી છે ને કે એની ઉપર જઈને 182 સુધી પહોંચવું છે. એ એમના માટે સૌથી મોટો ચેલેન્જ અને સૌથી મોટો પડકાર હવે શરૂ થઈ રહ્યો છે. એટલે આ જ સૌથી મોટો પડકાર રહેવાનો છે. બિલકુલ, સમીકરણો તમે સેટ કરી દીધા, ઝોન વાઇઝ સેટ. બિલકુલ જીતુભાઈ, એટલે આ એક પડકાર રહેવાનો છે કારણ કે એ હવે પોઝિશન એમની પર જવાબદારી વધી જશે કે જેટલી સીટો લઈને આવ્યા હતા એટલી જાળવવી પડશે ને એ પ્રમાણેનું કામ પોઝિટિવ રીતે કરવું પડશે. પરંતુ સુનિલભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે, એક બાજુ નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું, બીજી બાજુ જે જૂના નેતાઓ હતા તેમના સમીકરણો પણ જાળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. ત્યારે આ જે નવી ટીમ છે તેની માટે મિશન 2027નું હોય કે પછી આવનારા સમયના મિશનો હોય તેની અંદર પરિવર્તન કેટલા સકારાત્મક રીતે તેઓ લાવી શકે? તો એ છે કે ચહેરો બદલાઈ ગયો, ચરિત્ર બદલવાનું છે. એનું કારણ એ છે કે ગવર્નન્સ ફેલ્યોર એ સૌથી મોટું કારણ છે. તમે ગત ચોમાસું જુઓ તો ચારેય બાજુ રસ્તાઓ તૂટી ગયેલા, લોકોની ફરિયાદ સાંભળવા વાળું કોઈ હતું નહીં અને ચારેય બાજુ લોકોને એવું થયું હતું કે સરકાર નથી. એ પછી વિસાવદરના પરિણામો આવતા રોષ વધારે બહાર આવ્યો અને છેલ્લે બોટાદની ઘટના બાદ આવી. આમ જો ને તો આપણા 4 પિલર છે ને એડમિનિસ્ટ્રેશનના નબળા પડ્યા છે. એક મોંઘવારી, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, બેરોજગારીનો પ્રશ્ન સૌથી મોટો, એમાં પેપર લીક સહિતનું એડમિનિસ્ટ્રેશન ફેલ્યોર છે એ, અને ક્યાંક ને ક્યાંક અહંકાર જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં, સંગઠન અને સરકાર બંનેમાં એ વસ્તુ એ કક્ષાએ આવી ગઈ કે લોકોનો રોષ છે પેસિફાઈ ન થયો અને એના અનુસંધાને પરિસ્થિતિ એટલી આવી ગઈ કે હાઈકમાન્ડને ફાયર ફાઇટર તરીકે ઉતરવું પડે એવી સ્થિતિ આવી ગઈ હતી. પરંતુ આમાં કહેવાય છે ને કે અંત સારો એ સૌ સારું, એટલે એક ઇન્ટરવલ પડ્યો છે. એક જે કોસ્મેટિક ચેન્જીસ ન થાય એની ચિંતા રહીએ. જોવાનું એ છે કે આ બદલાવ કોણે કર્યો, આ મંત્રીમંડળને કોણે મૂક્યું. એટલે નરેન્દ્રભાઈ તો ઓફકોર્સ નરેન્દ્રભાઈ અલ્ટિમેટ પાવર છે, એમાં કોઈ સવાલ નથી. પણ અમિતભાઈ જે રીતે અહીંયા આવ્યા ને તમે જે જયેશભાઈ રાદડિયાનો પ્રશ્ન પૂછ્યો, તો આ મંત્રીમંડળ ઉપર CR પાટેલની છાપ સૌથી વધારે છે. ગુજરાતની કુલ બેઠકોની ટકાવારી કાઢીએ તો દક્ષિણ ગુજરાતને 34.6% બેઠકો મળે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય નોર્થ ગુજરાતને 23%થી 24%ની વચ્ચે બેઠકો મળી છે, એટલે કે મંત્રીઓ મળ્યા છે. અને 19%માં સાઉથ સેન્ટ્રલ ગુજરાત છે. મતલબ કે એ ઉપરાંત જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. એ એક બીજું પાવર શેરિંગ છે મધ્ય ગુજરાતનું. તો આ બધામાં તમે ક્યાંક જો કૌશિક વેકરિયાની જે નરેશભાઈએ વાત કરી કે લીક થઈ હતી પહેલી, તો એ ઇગ્નોર થયું છે. અને અમિત શાહ રાજકોટ આવ્યા તો એ ક્યાંક ને ક્યાંક વસ્તુ રહી છે. આનંદીબેન બોલ્યા હતા કે તમે મને યાદ કરો છો પણ બોલાવતા નથી, તો એ રાજકોટ ખોડલધામ સુધી જઈને આવેલા ને રાજકોટમાં પણ એમણે સન્માન ને એવું થોડું ઘણું કરેલું. અને એણે ગુજરાતની લટાર આ જ્યારે ચાલતું હતું, આ બધું કુકિંગ મોડમાં હતું ત્યારે જ એ પ્રવાસ કરી ગયા હતા. પણ મને એવું લાગે છે ગુજરાતનું આ નવું પ્રધાનમંડળ છે ને એ 3 વ્યક્તિઓએ નક્કી કરેલું છે. એમાં સૌથી નરેન્દ્રભાઈ પછી CR પાટીલનો હાથ ઉપર રહ્યો છે. અને હર્ષભાઈ સંઘવીનું પ્રમોશન છે એ સીધું જ બતાવે છે કે ડેપ્યુટી CM તરીકે જો અન્ય રાજ્યોમાં ડેપ્યુટી CM છે એ રોલ નિભાવશે તો એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની કડી બનશે. અને એવું જ
બાકીના જે કેટલાક સિનિયર પ્રધાનો છે એને હાથ અડાડવાની તંત્રએ એટલે હાઈકમાન્ડે કોશિશ નથી કરી. એવા જે 5 મંત્રીઓ છે તો એ એમના બળબૂતા ઉપર આખી મિનિસ્ટ્રીમાં એમનું સ્થાન જાળવી શક્યા છે. અને હવે રાજકોટની વાત કરવી જ પડશે, કારણ કે રાજકોટે નરેન્દ્રભાઈ મોદીને જીતીને એની પોલિટિકલ કેરિયરની સૌ પ્રથમ ચૂંટણી જીતાડી અને કેન્દ્રમાં, સ્ટેટમાં અને પછી કેન્દ્રમાં મોકલા છે. બીજું, અહીંયાથી ચીમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ, અરવિંદભાઈ મણિયારની આખી એક પરંપરા તૈયાર થઈ હતી. વજુભાઈ વાળાએ આ બેઠક ખાલી કરી હતી અને છેલ્લે વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી અને એક વખત પ્રદેશ પ્રમુખ પણ. તો નેતાગીરીનો રાજકોટને જે લોસ ગયો છે અને એને કારણે ભાનુમતીબેન બાબરિયા છે, જે દલિત મહિલા સમાજના કેબિનેટ મંત્રી હતા, એમને પડતા મૂક્યા પછી એમના સ્થાને રાજકોટનો પાવર બેલેન્સ નથી કર્યો. એની બદલે અમરેલીનો પાવર 3 જગ્યાએ પહોંચ્યો છે. તમારે જવું પડે. રાજકોટના સાંસદ છે એ પરસોત્તમ રૂપાલા અમરેલીના છે. અને એ જ રીતે ઇફકો એટલે કે બહુ મોટી સંસ્થા કહીને સહકારી ક્ષેત્રમાં જે ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈના બહુ નજીકના અને દિલીપભાઈ સંઘાણી છે, એ પણ અમરેલીથી સચવાઈ ગયા છે. અને હવે સેકન્ડ લીડરશિપ છે તો એ પણ અમરેલીથી આવી છે. એટલે અમરેલી અને દક્ષિણ ગુજરાતને સૌથી વધારે મહત્વ મળ્યું છે. એનો અર્થ એ થાય કે ભવિષ્યના સમયમાં આ બાબતો છે એ ખૂબ જ કાઉન્ટ કરશે. એટલે CR પાટીલની ગેરહાજરી હોવા છતાં ગુજરાતમાં હાજરી રહેશે. બિલકુલ. અને ખૂબ જ એક ઇમ્પેક્ટફુલ વાત અત્યારે સુનિલભાઈએ કરી છે. નરેશભાઈ, જેમ આપે પણ કહ્યું હતું કે રાજકોટમાં ક્યાંક હવે ત્યાં આગળથી મંત્રી પદ નથી મળ્યું અને તેને લઈને ક્યાંક એ જુદું થતું હોય તેમ લાગી રહ્યું છે. ને આખા સૌરાષ્ટ્રની જે ગણતરી થઈ, જે રીતે સુનિલભાઈએ કીધું હતું કે ટકાવારીના પ્રમાણે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતનો ક્યાંક દબદબો પણ મંત્રીમંડળમાં જોવા મળી રહ્યો છે. આખી આ ઘટના જે સુનિલભાઈએ જણાવી છે તેને આપ કેવી રીતે જો છો ને આપનું આની પર વિશ્લેષણ શું છે? પહેલી વાત તો દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ બે રીતે થોડું વધ્યું છે. એક મંત્રી વધ્યા છે ને, એક કેબિનેટ ખાતું, અને સૌથી મોટી વાત છે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવા. આજે પાછલું મંત્રીમંડળ હતું ભૂપેન્દ્રભાઈ સરકારમાં, એમાં કોઈ પણ વધારે જો કોઈ છવાયેલા રહ્યા હોય તો એ હર્ષ સંઘવી જ હતા. મને એવું લાગે છે ભલે આપણે સરકારમાં ડેપ્યુટી મંત્રી છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હોય, પરંતુ એને હું નંબર 1 તરીકે જોઉં છું. કારણ કે એની જે વાત છે, મને લાગે ભૂપેન્દ્રભાઈ પટેલ કરતાં એ જ સરકાર ચલાવે એવી સ્થિતિમાં પણ આ સરકાર રહે એવું મને અત્યારથી લાગી રહ્યું છે. બીજું કે જે નથી પસંદગી કરવામાં આવી, અને CR પાટીલ વિશે એવું હતું કે પ્રદેશ પ્રમુખ હવે રહ્યા નથી અને એમનો જે પ્રભાવ છે એનું એટલે હું એમ કહું છું કે એનું પદ ગયું પણ પ્રભાવ રહ્યો છે. જે રીતે અમરેલી, તો હું એક સુનિલભાઈની વાતમાં એક બીજું અમરેલી જિલ્લાનું નામ જોડી દઉં તો પ્રફુલ્લ પાનસેરિયા છે, એ પણ મૂળ અમરેલી જિલ્લાના છે, તો એને ફરી પાછા મંત્રી બનાવ્યા છે અને એનું સ્થાન જળવાયું છે. સરવાળે પાટીલનો જે વાત હતી એ રહ્યું છે. એમણે સમજો કે વેકરિયાને લીધા છે તો સામે જયેશ રાદડિયાની પસંદગી નથી કરવામાં આવી. તો એનો સીધો સંકેત એ છે કે એમણે જે વાત કરી હતી કે આ નહીં ચાલે, શિસ્તભંગ, એટલે પાર્ટીએ એ પણ જણાવી દીધું કે ભલે અમે એને નથી લીધા, એની પાછળનું સૌથી મોટું કારણ તો એ જ છે કે એમણે જે પ્રકારે મેન્ડેટની અવગણના કરવામાં આવી હતી અને જે ચૂંટણી લડ્યા હતા સંઘની, તો એના કારણે પણ એમને નથી લેવામાં. એટલે શિસ્તભંગ પણ અમે નથી ચલાવી લેવાના એવા જ વ્યક્તિઓની અમે પક્ષમાં અહીંયા પાર્ટીમાં પસંદ કરવામાં આવ્યા છે કેબિનેટમાં, કે જે લગભગ એમને પક્ષને વરેલા હોય. ઘણા ચોંકાવનારા નામ આપણને ચોક્કસ લાગે છે, પરંતુ પાર્ટીએ એની પાછળના જે કંઈ એની પાછળના નફા નુકસાનની ગણતરી કરીને એને લીધા છે. પણ સરવાળે દક્ષિણ ગુજરાતમાં એક બેલેન્સ એ પણ કર્યું છે કે નવસારી જિલ્લામાંથી કોઈ પ્રતિનિધિત્વ હતું નહીં, તો એ જિલ્લાને પણ પ્રતિનિધિત્વ આપી ને આદિવાસીને પણ સાચવીને એક સારું મંત્રીમંડળ આપ્યું છે. પણ હું એમ જોઉં છું કે હર્ષ સંઘવીની તાકાત ખૂબ જ વધી જવાની છે. અને હવે ભૂપેન્દ્રભાઈ પટેલની પણ આપણને ખબર છે કે એમને જે છે એમના દીકરાનું સ્વાસ્થ્ય નરમ રહે છે, એમને વચ્ચે વેકેશન ગાળવાનું હતું તો કોણ સંભાળશે મિનિસ્ટ્રી, મંત્રી પદની એ બધી વાત હતી, તો હવે એમને મૂકી જ દીધા છે હર્ષ સંઘવીને. તો હું તો એમ જ કહું છું સરકાર ભૂપેન્દ્ર પટેલની ભલે કહેવાય, પરંતુ એને સંચાલન હર્ષ સંઘવી જ કરશે.
બિલકુલ બિલકુલ. અને જીતુભાઈ, આ તમામ વચ્ચે એક મુદ્દો પણ ખૂબ જ અગત્યનો છે, ચર્ચાનો છે, કારણ કે એક આપણે સંતુલનની વાતો કરી રહ્યા છે. મિશન 2027નું હોય કે પછી પ્રદેશના સંગઠનનું જે સંતુલન જાળવવાનો પ્રયાસ હોય કે જાતિગત સમીકરણોનું આ સંતુલન હોય, આ તમામ સંતુલનો વિકાસને કઈ દિશા આપશે એ મુદ્દો પણ ચર્ચા કરવા ખૂબ જ અગત્યનો રહેશે. જીતુભાઈ, છે મહત્વનો મુદ્દો એ જ છે કે વિકાસનો મુદ્દો હવે મહત્વનો રહેશે. સંતુલન તો તમે કરીને આપી દીધું, અને હવે એવું થઈ ગયું કે નરેશભાઈએ જે કહ્યું એ વાત આ મુદ્દાથી હટીને કહું છું કે બે રીતે હર્ષભાઈને મૂકવામાં આવ્યા. એક તો એ સૌથી વધારે આ 2.5 વર્ષમાં એક્ટિવ રહ્યા. દરેક પ્રશ્નો કોઈ ઉદ્ભવતો હતો તો એની અંદર એ એક્ટિવ રહી, કેન્દ્રથી લઈ અને રાજ્ય સરકારની અંદર એનું સંતુલન જાળવી અને સારી રીતે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે અને એનું રિઝલ્ટ બી આપ્યું છે. બીજું, નરેશભાઈએ જે કહ્યું એ વાત 100% સાચી છે કે ઘણી વખત ભૂપેન્દ્રભાઈએ કહ્યું એમને જવું છે, એમના છોકરાનું સ્વાસ્થ્ય સારું નથી, પણ એ જઈ નહોતા શકતા. એના માટે એક આ ડેપ્યુટી સીએમ એટલે નાયબ મુખ્યમંત્રીની પોસ્ટ આ વખતે મૂકવામાં જ આવી છે. અને એવા નાયબ મુખ્યમંત્રીને મૂકવી છે કે જે 8 કે 10 દિવસ જો મુખ્યમંત્રી બહાર હોય રાજ્યના અને વિદેશમાં કદાચ હોય તો એ રાજ્યને કોઈ તકલીફ ન પડે અને એ સંપૂર્ણ રાજ્યની અંદર જે શાસન ચાલતું હોય, જે કંઈ હોય, અધિકારીઓ સાથે શું ચાલી રહ્યું છે એ પૂરેપૂરી માહિતી એની પાસે હોય, એ હર્ષભાઈ પાસે હોય છે. એટલે એ નાયબ મુખ્યમંત્રીની પોસ્ટ ઊભી કરી અને એ હર્ષભાઈને આપવામાં આવી છે. એક એ છે. અને હવે પરિસ્થિતિ એ છે કે સૌથી મહત્વનો મુદ્દો વારંવાર આપણે એક ચર્ચા કરીને આવ્યા છે કે પ્રજાની અંદર રોષ છે, પ્રજાના કામો નથી થતા, ઘણી બધી જગ્યાએ વિકાસ અટકેલો પડ્યો છે. વારે ઘડીએ ઓપોઝિશન બી કહે છે કે વિકાસ રૂંધાયો. હવે એ જે વિકાસની ગતિ જે છે પાટે ચડાવવા માટે હવે આ સરકારે એવું કહી દીધું છે કે અમે સંતુલિત તમને મંત્રીમંડળ આપ્યું છે, મંત્રીઓ આપ્યા છે. હવે આ વિકાસ જે કંઈ અટક્યો છે એ વિકાસ ચલાવવાનો છે અને પ્રજાના પ્રશ્નોને દૂર કરવાના છે. એટલે હવે મંત્રીઓ પર બી જવાબદારી વધી છે. અને બીજું એ જે જયેશ રાદડિયાનો મુદ્દો સતત ચાલતો આવ્યો છે કે સૌથી વધારે જો એક નંબર પર કોઈ નામ ચાલતું હોય તો જયેશભાઈનું નામ ચાલતું. કોઈ જયેશ રાદડિયા નક્કી છે. પણ એમનું જે ઇફકોવાળો જે ઇસ્યુ હતો એટલે પાર્ટી આ થકી એક સીધો મેસેજ તમામ કાર્યકર્તાથી લઈ 162 ધારાસભ્યોને બી આપી દીધો છે કે પાર્ટી શિસ્તબદ્ધ છે. એટલે તમારે આવનારા દિવસોની અંદર શિસ્તમાં રહીને જ કામ કરવાનું છે. જો શિસ્તમાં કામ નહીં કરો તો તમે ગમે તેટલા મોટા નેતા હશો તો તમને પદ નહીં મળે. એ આના થકી એક સીધો મેસેજ આપી દીધો છે. અને પાર્ટીએ આ એક સીધી ગાઈડલાઈન નક્કી કરી દીધી છે કે હવે તમારી પાસે જે મિશન છે એ મિશન પર કામે લાગી જાઓ અને જે અસંતોષ છે દૂર કરી, ચાહે ધારાસભ્યના હોય, પ્રજાના હોય, અધિકારીઓ સાથે તાલમેલ ગોઠવો અને વિકાસની ગતિએ પાછી જે પાટા પરથી ઉતરી ગઈ છે. અને આપણે આ જે રીતે સુનિલભાઈએ કહ્યું કે ચોમાસામાં જે તકલીફો પડી છે અને પ્રજામાં જે એમનો ગ્રાફ છે એ નીચે ઉતર્યો છે ભારતીય જનતા પાર્ટી, અને ત્યારબાદ વિસાવદરની ચૂંટણીની અંદર એ પૂરું થયું છે. એટલે પાર્ટીએ તરત જ આ નિર્ણય લીધો કે ભાઈ ના, હવે આ મંત્રીમંડળ બદલવું પડશે, સંતુલિત કરવું પડશે, દરેક જ્ઞાતિ અને જાતિને સમીકરણો સેટ કરવા પડશે, જિલ્લા વાઇઝ, ઝોન વાઇઝ સેટ કરવું પડશે. ગમે તેટલો મોટો નેતા હશે એને શિસ્તમાં રાખવો પડશે અને હવે પછીના જે ચેલેન્જીસને જે પડકારો છે એને પૂર્ણ કરવાના છે. એટલે એ મહત્વનું છે. એટલે જો આ નહીં થાય તો 2027માં આપણને એ જોવા મળશે કે આમાંથી જે લોકોએ કામ નહીં કર્યું હોય પછી એ મિનિસ્ટર હશે, કેબિનેટ મિનિસ્ટર હશે, રાજ્ય કક્ષાના મિનિસ્ટર હશે તો એમને ટિકિટ પણ નહીં મળે. આ મંત્રીમંડળની રચનાથી અને જે પડતા મુકાયેલા છે એનાથી પાર્ટીએ આ સીધો મેસેજ બધા એમના કાર્યકર્તાઓથી, નીચેના કાર્યકર્તાથી લઈને ઉપલી હરોળના નેતાઓ સુધી આ સીધો મેસેજ આ મંત્રીમંડળ થ્રુ પાસ કરી દીધો છે. એટલે હવેનો સમય એ છે કે મંત્રીઓએ એમના જે કંઈ હોય ડિપાર્ટમેન્ટ એમાં કામ કરવું પડશે, એમના વિસ્તારમાં કામ આપવા પડશે, કાર્યકરો પાસેથી કામ લેવું પડશે અને પ્રજાનો જે રોષ છે એ વહેલામાં વહેલી તકે ઠારી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ગ્રામ પંચાયતને, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આના કરતાં સારું રિઝલ્ટ આપવું પડશે. એ મહત્વનું છે. બિલકુલ જીતુભાઈ, ખૂબ જ એવા અત્યારે મુદ્દાઓ છે જે આવનારા સમયમાં પણ જોવા મળશે અને આપ તમામ આ ચર્ચામાં ભાગ લીધો, જોડાયા તે બદલ આપનો પણ આભાર. તો નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સમાવેશ થયા છે, પરંતુ તેની સાથે અનેક પડકારો પણ છે અને સાથે જ આ સંતુલનનું એક રાજકીય ગણિત બનીને આ રહી જશે નવી ટીમ કે પછી અનેક વિકાસની નવી દિશાઓ પણ જોવા મળવાની છે. તે પણ આવનારા સમયમાં સ્પષ્ટ થશે. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.